નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, વનરક્ષક બીટગાર્ડ ભરતીને ધ્યાનમાં રાખીને ફરી વખત એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। જે હા મિત્રો, વાત કરીએ તો પરિણામ આખરે ક્યારે આવશે, તદુપરાંત નોર્મલાઇઝેશન ક્યારે આવશે, નોર્મલાઇઝેશન સાથેના માર્ક ક્યારે દર્શાવવામાં આવશે, નોર્મલાઇઝેશનની અંદર શું સુધારા વધારા થશે, પ્લસ માઇનસ થશે। તદુપરાંત હસમુખ પટેલ સાહેબ દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવી કે 8 ગણા ઉમેદવાર બાદ તરત જ 40 ગણા ઉમેદવાર મિત્રોનું લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે। જે આ મિત્રો જગ્યાના 40 ગણા ઉમેદવારોનું લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે। તદુપરાંત શું છે સંપૂર્ણ વિગત, તમામે તમામ તમારા પ્રશ્નોનું સમાધાન એક જ વિડીયોની અંદર થઈ જશે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા માહિતી છે તે 1 ઓગસ્ટ મતલબ કે આજે જ 8 વાગે આપેલી છે અને તે જણાવે છે કે પ્રિય ઉમેદવાર મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના ઉમેદવારો માટે માર્ક્સ અને નોર્મલાઇઝેશન સાથેના માર્ક જોઈ શકાય તેવી લિંક છે તે 6 ઓગસ્ટ સાંજે 5 વાગ્યાથી શરૂ કરવામાં આવશે। જે હા મિત્રો, મતલબ કે તમારું પરિણામ તમે જાતે ચેક કરી શકશો કે તમારે ફોરેસ્ટ બીટ ગાર્ડની અંદર કેટલા માર્ક થાય છે। ફોરેસ્ટની પરીક્ષા આપનાર તમામ ઉમેદવાર મિત્રો માટે ખાસ મહત્ત્વના સમાચાર છે કે પોતાના માર્ક તે ચેક કરી શકશે। તદુપરાંત નોર્મલાઇઝેશન સાથેના માર્ક, નોર્મલાઇઝેશનની અંદર કેટલા પ્લસ માઇનસ થયા તે માર્ક પણ જાતે ચેક કરી શકશે। તેમના માટે ઉમેદવારને 6 તારીખ સુધીની રાહ જોવી પડશે, એટલે કે 6 ઓગસ્ટ સાંજે 5 વાગ્યાથી આ લિંક છે તેમને ઓપન કરી દેવામાં આવશે। તદુપરાંત આગળ જણાવે છે કે 823 જેટલી જગ્યા ભરવા માટે ઉમેદવારોની પસંદગી કરવા 8 ગણા ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ માટેનું કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવેલી છે। એટલે કે 823ની જગ્યા ભરવા માટે કુલ 8 ગણા ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી જાહેર થઈ છે। હવે ત્યારબાદ જે 8 ગણા ઉમેદવારોની મેરિટ યાદી જાહેર થઈ ત્યારબાદ તરત જ 40 ગણા સુધીની જે ફિઝિકલ ટેસ્ટ માટેની મેરિટ યાદી છે તેમને જાહેર કરી શકાશે। અને કહે છે કે વિલંબ થયો છે પણ ધૈર્ય અને સંયમ રાખવા ખૂબ જ વિનંતી છે। જે હા મિત્રો, વન રક્ષક બીટગાર્ડને ધ્યાનમાં રાખીને જોઈએ તો નોર્મલાઇઝેશન સાથેના માર્ક્સ છે તે 6 ઓગસ્ટ સાંજે 5 વાગે આવશે અને અત્યારે જે 8 ગણા ઉમેદવારોનું કટ ઓફ જાહેર થયેલું છે, 8 ગણા ઉમેદવાર મિત્રોનું કામચલાઉ મેરિટ યાદી જાહેર થઈ છે। આ બાદ તરત જ 40 ગણા ઉમેદવાર મિત્રોની મેરિટ યાદી છે તેમને પણ જાહેર કરવામાં આવશે। આવી માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવેલી છે, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।